વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ ફિનોલ સંયોજનો છે તેના આયુપીએસી અને સામાન્ય નામકરણની ચર્ચા કર્યા બાદ આજનો આપણો ટોપિક છે આલ્કોહોલ સંયોજનોની બનાવટ. આમ તો ઘણી બધી રીતે આલ્કોહોલ સંયોજનો બનાવી શકીએ છીએ, બરોબર. તો સૌથી સરળ રીત આપણે ધોરણ 11માં પણ ભણી ગયા, બરોબર. આલ્કિનના રાસાયણિક ગુણધર્મોમાં એની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલી આલ્કોહોલ સંયોજનોની બનાવટ આલ્કિન સંયોજનોમાંથી આપણે આલ્કોહોલની બનાવટ, બરોબર. હવે આલ્કિન સંયોજનોમાંથી કઈ રીતે આલ્કોહોલ બનાવે, તો કે આલ્કિન સંયોજનો છે તેને એસિડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કિન સંયોજનોનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રેશન, ગુજરાતીમાં આપણે કહીશું જલીયકરણ દ્વારા આલ્કોહોલ મેળવી શકાય અથવા પ્રાપ્ત કરી શકાય છે. એક જ વસ્તુ થાય છે ભાઈ અહીંયા કે એસિડ ઉદ્દીપક છે તેની હાજરીમાં આલ્કિન સંયોજનોની અંદર જલીયકરણ એટલે શું થાય, તો કે જલીયકરણ એટલે એક જ વસ્તુ, પાણીનો અણુ ઉમેરાય. અંગ્રેજીમાં આપણે એને શું કહીશું, હાઇડ્રેશન. ઓકે, એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. આપણે ધોરણ 11માં ભણી ગયા હતા આલ્કિન સંયોજનો. આલ્કિન સંયોજનો બે પ્રકારના છે, સમમિત અને અસમમિત. આપણે પ્રકાર પડી, જો દ્વિબંધની બે બાજુ સમાન સમૂહ આવેલા હોય તો સમમિત આલ્કિન, અને જો દ્વિબંધની બંને બાજુ સમાન સમૂહ આવેલા ન હોય તો અસમમિત. તો અહીંયા જોઈ શકાય બે સરખા ભાગ પડે, આમે કહી શકીએ બે સરખા ભાગ પડે છે તો સમમિત છે. અહીંયા બે સરખા ભાગ તમે પાડી શકતા નથી તો અસમમિત આલ્કિન. આપણે સમમિત અને અસમમિત આલ્કિન વિશે ચર્ચા કર્યા બાદ આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો, સૌથી પહેલા તો આપણે આલ્કિન એટલે કાર્બન કાર્બન વચ્ચે શું હોય ભાઈ, દ્વિબંધ. તે સંયોજનોને આપણે આલ્કિન સંયોજનો કહીએ. આલ્કિનનું શું થાય છે, તો કે હાઇડ્રોજનેશન, જલીયકરણ થાય છે એટલે પાણીનો અણુ ઉમેરાય H2. કોની હાજરીમાં, તો આપણને સ્પષ્ટતા કરી છે એસિડ ઉદ્દીપક એટલે H+ લખી શકીએ, કારણ કે એસિડ છે એ શું મુક્ત કરે છે, H+ આયન. એમ ન લખવું હોય તો તમે મંદ H2SO4 પણ ત્યાં લખી શકો છો, બરોબર. યાદ રાખો, સાંદ્ર H2SO4 ન લખી શકાય. કેમ? કારણ કે સાંદ્ર H2SO4 છે ડિહાઇડ્રેશન કરશે, પાણીનો અણુ શું કરશે, દૂર. મંદ H2SO4 ની હાજરીમાં પાણીનો અણુ ઉમેરાશે. ઓકે, તો એક જ વસ્તુ થશે કે આ પાણીનો અણુ છે અહીંયા ઉમેરાશે એટલે એક કાર્બન ઉપર કાર્બન કાર્બન વચ્ચે રહેલો દ્વિબંધ તૂટશે અને એક કાર્બન ઉપર શું ઉમેરાશે, હાઇડ્રોજન, અને બીજા કાર્બન ઉપર શું ઉમેરાશે, OH, ને આપણને શું પ્રાપ્ત થશે, આલ્કોહોલ. તો આ શું બન્યું, તો કે આલ્કિનમાંથી આલ્કોહોલ. હવે આપણે બે ઉદાહરણ લઈએ, એક સમમિત આલ્કિનનું એક ઉદાહરણ લઈશું અને એક અસમમિત આલ્કિનનું ઉદાહરણ લઈએ. સૌથી પહેલા સમમિત આલ્કિનમાં જૂનું જાણીતું આપણું CH2 ડબલ બોન્ડ CH2, ઇથિન, પાણીનો ઉમેરાય ને રસાયણશાસ્ત્રના આપણા જૂના નિયમનું અહીંયા પાલન થશે. બધાને યાદ આવ્યું છે, જૂના બંધ તૂટે અને નવા બંધ બને. જૂના બંધો તૂટશે અને નવા બંધોનું શું થશે, નિર્માણ. તો અહીંયા જૂનો બંધ સિગ્મા અને પાઈ, કયો બંધ તૂટશે ભાઈ, પાઈ બંધ તૂટશે.
અને એક કાર્બન ઉપર શું ઉમેરાશે? હાઇડ્રોજન, ને બીજા કાર્બન ઉપર શું ઉમેરાશે? OH. એટલે આપણને 2 હાઇડ્રોજન હતા ઓલરેડી, એટલે એક ઉમેરાનો એટલે કેટલા થયા? 3 CH3 CH2 બંધ તૂટ્યો એટલે કાર્બનની એક સંયોજકતા ખાલી પડી. અને આવી રીતે પણ જોઈ શકીએ, આલ્કીન છે એમાં આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ. એટલે આપણે સારી રીતે જોઈએ. હમણાં આપણે ક્રિયાવિધિમાં જોવાના જ છીએ કઈ રીતે બંધ તૂટશે. ઓકે, ચલો શું થાય? એસિડ ઉદ્દીપકની હાજરીમાં એક જ વસ્તુ, પાયબંધ તૂટ્યો, પાયબંધ તૂટશે એટલે આ કાર્બનની પણ એક સંયોજકતા ખાલી પડી, બાજુના કાર્બનની પણ એક સંયોજકતા ખાલી પડી. તો એક કાર્બન ઉપર કોણ ઉમેરાશે? હાઇડ્રોજન, ને બીજા કાર્બન ઉપર કોણ ઉમેરાશે? OH. આવું શેમાં થાય ભાઈ? એટલે આવી રીતના આપણને નિપજ મળી. સંમિત આલ્કીન હોય તો એમાં આપણે કોઈ પ્રશ્ન રહેતો નથી, કયા કાર્બન ઉપર હાઇડ્રોજન જોડશે અને કયા કાર્બન ઉપર OH સમૂહ જોડશે. સંમિત આલ્કીનમાં આપણે સંમિત આલ્કીનમાંથી આલ્કોહોલ મેળવ્યા બાદ આપણે એક ઉદાહરણ લઈએ, અસંમિત આલ્કીન. તો આપણે ઉદાહરણ લઈશું CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપ 1 ઇન, પ્રોપ 1 ઇન. ઓકે, હાઇડ્રોજનેશન થાય એટલે પાણીનો અણુ ઉમેરાય, એસિડ ઉદ્દીપકની હાજરી. પણ એક વસ્તુ અહીંયા યાદ રાખવાની છે, આપણને તરત યાદ આવવું જોઈએ, અસંમિત આલ્કીન છે તો કે હા. તો અહીંયા આપણે ધોરણ 11 માં એક નિયમ ભણી ગયા છે, માર્કોવ-નિકોવનો નિયમ. માર્કો-નિકોવના નિયમનું અહીંયા પાલન થશે. માર્કો-નિકોવે શું કીધું હતું ભાઈ? કે દ્વિબંધ ધરાવતા જે કાર્બન પર હાઇડ્રોજનની સંખ્યા ઓછી હશે ત્યાં કોણ જોડાશે? OH સમૂહ. બરોબર, એટલે અહીંથી OH સમૂહ છૂટો પડશે. એ ક્યાં જોડાશે? તો કે દ્વિબંધ ધરાવતા જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા કેવી છે? ઓછી. અહીંયા જોઈએ તો છેડાના કાર્બન ઉપર હાઇડ્રોજન કેટલા છે? 2. વચ્ચેના કાર્બન ઉપર હાઇડ્રોજન કેટલા છે? 1. તો OH સમૂહ ક્યાં જોડાશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પણ આપણે કહીએ છીએ, સહસંયોજક બંધથી છૂટો પડતો વિષમ વિભાજનથી. ક્યાં જોડાશે? તો કે વચ્ચેના કાર્બન સાથે. કેમ? કારણ કે તે કાર્બન ઉપર હાઇડ્રોજન કેવા છે? ઓછા. અને છેડા ઉપર કોણ જોડાશે? તો કે હાઇડ્રોજન. એટલે આપણને નિપજ આવી મળશે, CH3CH. દ્વિબંધ શું થયો? તૂટ્યો. બરોબર, અને અહીંયા CH, અહીંયા OH જોડાણું, ને છેડા ઉપર કોણ જોડાણું? હાઇડ્રોજન. ઓલરેડી 2 હાઇડ્રોજન હતા એટલે કેટલા થયા? 3. શું મળ્યું આપણને? પ્રોપેન 2 કયો આલ્કોહોલ પ્રાપ્ત થયો આપણને? દ્વિતીયક આલ્કોહોલ. બરોબર, ત્યારબાદ આગળ વધીએ આપણે. ત્યારબાદ હજી એક ઉદાહરણ લઈએ. ચલો, અહીંયા તમે જોઈ શકો CH3CH 2CH દ્વિબંધ CH2 વત્તા H2. કયો ઉદ્દીપક છે? તો કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. એક જ વસ્તુ થશે, તમારી નજર ક્યાં જવી જોઈએ સીધી? તો કે દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર જવી જોઈએ. જ્યારે તમે આલ્કીનનું હાઇડ્રોજનેશન કરતા હો, પાણીનો ઉમેરતા હો, તો તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે દ્વિબંધ ધરાવતા જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હશે ત્યાં કોણ જોડાશે? OH. અને જે કાર્બન ઉપર હાઇડ્રોજન OH જોડાય એની બાજુના કાર્બન ઉપર કોણ જોડાશે? હાઇડ્રોજન. એટલે આપણને નિપજ શું મળશે અહીંયા? તો કે ભાઈ CH3 CH2 CHOH CH3. એક વસ્તુ અહીંયા જોજો કઈ રીતે જોડાણ થાય છે કે અહીંયા પાયબંધ તૂટે. આપણે હમણાં આગળના ઉદાહરણમાં જોયું હતું પાયબંધ તૂટે છે. એક બંધ કયો છે? સિગ્મા અને પાય. હંમેશા યાદ રાખો, જ્યારે બંધ તૂટતો હોય, પાયબંધ તૂટતો હોય, નવો અણુ ઉમેરાતો હોય તો એ કઈ પ્રક્રિયા હોય છે? યોગશીલ પ્રક્રિયા. આ બાબતનું ધ્યાન રાખો. તો આલ્કીનનું હાઇડ્રેશન એ કઈ પ્રક્રિયા છે? યોગશીલ પ્રક્રિયા છે. બરોબર, હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજન ઉમેરવું, આપણે થોડીક મિસ્ટેક થઈ. ઓકે, ચલો અહીંયા ધ્યાન રાખશો આ બાબતનું કે અહીંયા હાઇડ્રેશન થાય છે, પાણીનો અણુ શું થાય છે? ઉમેરાય, અને આપણને કયો આલ્કોહોલ પ્રાપ્ત થાય છે? દ્વિતીયક આલ્કોહોલ. ક્યારે? અસંમિત આલ્કીન હોય ત્યારે. અસંમિત આલ્કીનમાં આપણને એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે ભાઈ,
અસંમિત આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવો તમે તો કયા નિયમનું પાલન થાય છે? માર્કોવ-નિકોવના નિયમનું પાલન થાય છે, જેના વિશે આપણે ધોરણ 11માં બહુ સારી રીતે અભ્યાસ કર્યો હતો. આપણે સંમિત અને અસંમિત આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવ્યા બાદ, બરોબર, આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણને અસંમિત અને સંમિત આલ્કીન છે એમાંથી આલ્કોહોલ કેમ બને છે તેની ક્રિયાવિધિ આપણને આપી છે, દર્શાવી છે. તો એ આપણે થોડીક એના વિશે પણ ચર્ચા કરી લઈએ, જેથી આપણે સમજી શકીએ. નહીંતર આપણને એવું લાગે કે ડાયરેક્ટ પાણીનો અહીંયા કઈ રીતે ઉમેરાય, તો એની કઈ રીતે આખી પ્રોસેસ થાય છે એની ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો પ્રક્રિયાની ક્રિયાવિધિ ટોટલ 3 તબક્કામાં છે. આલ્કીનમાંથી આલ્કોહોલ બનવું ટોટલ કેટલા સ્ટેપમાં છે ભાઈ? 3 સ્ટેપમાં, બરોબર. એમાં પહેલા તબક્કાની આપણે ચર્ચા કરીએ, તબક્કો 1, બરોબર, કે આલ્કીન સંયોજનો છે તેની ઉપર H3O+, હવે આપણને સીધી જ ખબર પડી જાય H3O+ છે, બરોબર, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક થયો, જેના વિશે આપણે ચર્ચા કરેલી છે અગાઉ. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આલ્કીન પર શું કરશે ભાઈ? હુમલો કરશે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને શેની જરૂર હોય? તો કે આપણે સીધું જ સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે. કોની પાસેથી મેળવશે? તો કે અહીંયા 2 બંધ છે, સિગ્મા અને પાઈ બંધ, તો એમાંથી પાઈ બંધ તૂટશે અને આ પાઈ બંધના 2 ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન મેળવશે. એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી અને તેના 2 ઇલેક્ટ્રોન કોને મળી જશે? ઓક્સિજનને. અને હાઇડ્રોજન અહીંયા કાર્બન સાથે જોડાઈ ગયો. ચલો, અહીંયા હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે નવા બંધનું શું થયું? નિર્માણ. એટલે આ બંને કાર્બન વચ્ચેનો દ્વિબંધ તૂટ્યો એટલે બાજુના કાર્બનને ઇલેક્ટ્રોનની શું થઈ? ઉણપ. કારણ કે પાઈ બંધના ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા. એટલે કાર્બન ઉપર કયો વીજભાર આવશે? ધન વીજભાર. એટલે આપણને શું પ્રાપ્ત થયું? કાર્બોકેટાયન. અને અહીંયા H3O+ છે એમાંથી હાઇડ્રોજન દૂર થતાં આપણને શું મળશે? માત્ર પાણીનું અણુ, બરોબર. હવે તમને એમ થાય અહીંયા 1 ઇલેક્ટ્રોન યુગ્મ હશે, લોન પેર. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા કેટલા થઈ ગયા? 2. શા માટે? કારણ કે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ શું થયો? તૂટ્યો છે. ઓકે, ચલો, પહેલા સ્ટેપમાં શું થયું? સૌથી પહેલા તો કે એક જ વસ્તુ કે H3O+ છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આલ્કીન પર શું કરે છે? હુમલો, અને આપણને શું મળે છે? કાર્બોકેટાયન બને છે. ઓકે, ચલો, સેકન્ડ સ્ટેપમાં શું થાય? કાર્બોકેટાયન એટલે કયો વીજભાર ધરાવે? કાર્બન ધન વીજભાર. કાર્બોકેટાયન ઉપર પાણીનું અણુ, આ કાર્બોકેટાયન છે તેની ઉપર પાણીનો અણુ છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે તેની ઉપર શું કરે છે? હુમલો કરશે. અને આપણને ખબર છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક શું કરે? તો કે દાન આપે. કોનું દાન આપે? તો કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. ઇલેક્ટ્રોન અનુરાગી હોય તો શું કરતો હતો? તો કે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે. અહીંયા શું થાય છે? દાન કરે છે ઇલેક્ટ્રોન યુગ્મનું. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, બરોબર, અને તેની સાથે જોડાશે. કયા કાર્બન સાથે જોડાશે? અહીં 2 કાર્બન છે. જે કાર્બન ઉપર ધન વીજભાર છે, બરોબર, એ કાર્બન ઉપર જોડાશે, કારણ કે તેને જ ઇલેક્ટ્રોનની શું છે? જરૂર. એટલે આપણને અહીંયા પ્રોટોનેટેડ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. પ્રોટોન ધરાવતો આલ્કોહોલ એટલે શું થયું? પ્રોટોનેટેડ આલ્કોહોલ. જો આટલી વસ્તુ લ્યો તો આ શું બની ગયું? આલ્કોહોલ બની ગયું. પણ એક હાઇડ્રોજન તેની સાથે વધારાનો જોડાયેલો છે, એટલે એ કેવા સ્વરૂપે જોડાયેલો છે? પ્રોટોન સ્વરૂપે. એટલે એને આપણે શું કહીશું? પ્રોટોનેટેડ આલ્કોહોલ કહીએ છીએ. તો 2 તબક્કા. પહેલા તબક્કામાં શું બન્યું ભાઈ? કાર્બોકેટાયન. બીજા તબક્કામાં શું બન્યું? પ્રોટોનેટેડ આલ્કોહોલ. ને ત્રીજો તબક્કો ખૂબ જ સરળ, વિપ્રોટોનીકરણ. વિપ્રોટોનીકરણ એટલે પ્રોટોન શું થાય છે? પ્રોટોનીકરણ એટલે શું? તો કે પ્રોટોન ઉમેરાય. અને વિપ્રોટોનીકરણ એટલે પ્રોટોન દૂર થાય. ફરીથી શબ્દ સાંભળજો. પ્રોટોનીકરણ એટલે શું? તો કે પ્રોટોન ઉમેરાય, H+ ઉમેરાય. વિપ્રોટોનીકરણ એટલે પ્રોટોન દૂર થાય. તો અહીંયા વિપ્રોટોનીકરણ થાય એટલે H+ અહીંથી દૂર થાય
આ H પ્લસ H2O સાથે જોડાઈ જાય, બરોબર. અને અહીંથી પ્રોટોન દૂર થઈને આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે ભાઈ આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. અને છેલ્લે પાણીના અણુ સાથે H પ્લસ જોડાઈ જાય એટલે શું બની ગયું? તો કે H3O પ્લસ, જે પ્રક્રિયાની શરૂઆતમાં આપણી પાસે હતું. ફરી પાછી પ્રક્રિયા શરૂ થાય. ઓકે, આપણે આલ્કીન સંયોજનોમાંથી આલ્કોહોલ કઈ રીતે બને તેની ક્રિયાવિધિની ચર્ચા કર્યા બાદ આજનો આપણો મુખ્ય પ્રશ્ન ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય કે આઇસોબ્યુટિલિન ની જલીયકરણ દ્વારા મળતી નિપજનું IUPAC નામ જણાવો. ઘણી બધી પરીક્ષાઓ પૂછાઈ જાય તો સૌથી પહેલા તો આપણને એ જ ખબર હોવી જોઈએ કે આઇસોબ્યુટિલિન કઈ રીતે પ્રાપ્ત થાય. સામાન્ય નામ આપ્યું છે આઇસોબ્યુટિલિન, બરોબર. તો સૌથી પહેલા આપણે આઇસોબ્યુટિલિનમાં જોવું હોય તો એનું બંધારણ અહીંયા જોઈએ તો કે CH3 CH દ્વિબંધ CH2. એટલે તમને એમ થાય કે સાહેબે તો આ શું લખ્યું છે? કે તો પ્રોપીન લખ્યું છે, પ્રોપ1 ઇન. હવે પ્રોપીનનો અહીંથી એક હાઇડ્રોજન દૂર થઈ અને ત્યાં કોણ જોડાય? CH3 આલ્કાઇલ સમૂહ. એટલે આ આઇસોબ્યુટિલિન થયું. આઇસો શા માટે? કારણ કે છેલ્લેથી બીજા કાર્બન ઉપર કયો સમૂહ છે? મિથાઇલ સમૂહ છે. અને બ્યુટિલિન કીધું છે, બ્યુટાઇલ નથી, બરોબર. આઇસોબ્યુટેન નથી. ઓકે, તો આઇસોબ્યુટિલિન IUPAC નામ શું થાય? તો તરત આપણે કહી શકીએ ભાઈ, સીધું જ. શું થયું? 2 મિથાઇલ, એટલાનું થઈ ગયું 1 2 3 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. ઓકે, તો આ આપણો પ્રક્રિયક છે આઇસોબ્યુટિલિન. એનું શું કરવાનું કીધું છે આપણને? જલીયકરણ. જલીયકરણ એટલે શું થાય ભાઈ? પાણીનો અણુ ઉમેરાય છે. ચલો, પાણીનો અણુ આપણે ઉમેરવાનો પ્રયત્ન કરીએ. તો હમણાં જ આપણે ભણ્યા કે આલ્કીનનું શું કરો છો તમે? હાઇડ્રોજિનેશન. આલ્કીનનું હાઇડ્રોજિનેશન એટલે પાણીનો અણુ ઉમેરાય. તો અહીંયા પાણીનો અણુ ઉમેરાય છે એટલે શું થશે? તો કે H પ્લસ અને OH માઇનસ. તો અહીંયા જ્યારે અસમમિત આલ્કીન હોય ત્યારે કોના નિયમનું પાલન થયું? અસમમિત આલ્કીન છે, કારણ કે બે સરખા ભાગ થતા નથી. અસમમિત આલ્કીન હોય ત્યારે માર્કોનિકોવના નિયમનું શું કરીએ છીએ? આપણે પાલન કરીએ છીએ. તો માર્કોનિકોવે શું કીધું આપણને? તો કે ભાઈ માર્કોનિકોવનો નિયમ આવે એટલે એક જ વસ્તુ, જે કાર્બન ઉપર હાઇડ્રોજનની સંખ્યા કેવી હોય? ઓછી, ત્યાં કોણ જોડાય? OH. તો અહીંયા જોવો જોઈએ, આ 1 નંબરનો કાર્બન અને આ 2 નંબરનો કાર્બન, તો કયા કાર્બન ઉપર OH જોડાશે? તો સીધો જવાબ આવશે 2 નંબરના કાર્બન ઉપર OH જોડાય. એટલે શું થયું? તો કે ભાઈ CH3 OH. શું થશે? અહીંથી સિગ્મા અને પાઈ કયો બંધ તૂટશે? પાઈ. ઓકે, અને CH2 અને અહીંથી એક હાઇડ્રોજન વધેલો અહીંયા જોડાઈ જાય એટલે શું થઈ ગયું? CH3. ઓકે, ત્યારબાદ આપણે આગળ, તો આ કઈ પ્રક્રિયા થઈ ભાઈ? તો કે યોગશીલ પ્રક્રિયા થઈ. કઈ રીતે ખબર પડી? કારણ કે અહીંયા દ્વિબંધ તૂટે અને શું થયું છે? નવો અણુ એડ થયો છે, ઉમેરાણું છે. એટલે આઇસોબ્યુટિલિન છે એમાંથી આપણે શું બનાવ્યું? આલ્કોહોલ. આઇસોબ્યુટિલિનનું IUPAC નામ યાદ રાખશું, 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. આપણા પ્રશ્નમાં શું પૂછ્યું છે? કે આઇસોબ્યુટિલિનની જલીયકરણ દ્વારા મળતી નિપજનું IUPAC નામ જણાવો. તો હવે આનું IUPAC નામ કરી શકીએ, બરોબર. અથવા બીજું નામ કરવું હોય તો શું થશે? સામાન્ય નામ તમને શીખવાડ્યું છે ને IUPAC બે લખશું આપણે, સામાન્ય અને IUPAC. ચાલો, પહેલા IUPAC લખવું હોય તો લાંબામાં લાંબી શું પસંદ કરશો તમે? શૃંખલા. જે બાજુથી ક્રિયાશીલ સમૂહ નજીક પડે, અહીંયા 2 સમૂહ છે OH અને CH3, વધુ ક્રિયાશીલ OH, બરોબર. એટલે પ્રત્યે ઓલ લાગશે. 1 2 3 એટલે શું થયું? નંબર આપ્યા. શું નામ થશે? તો કે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ, જે આપણો જવાબ છે IUPAC નામ. અને સામાન્ય નામ પણ પૂછી શકે. સામાન્ય નામ શું થાય? તો કે ભાઈ આપણે જોવાનું OH કયા કાર્બન સાથે જોડાયો છે? તૃતીયક.
ત્રીજા કાર્બન તૃતીયક કાર્બન સાથે એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો, એટલે શું થયું તો કે તૃતીયક કેટલા કાર્બન છે 1 2 3 4 તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. ઓકે,